રાધે કૃપા ગૌસેવાધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. એક માધવ નામનો ખેડૂત રહેતો હતો. ખૂબ ગરીબ પરિસ્થિતિ હતી, પણ તે છતાં પોતાનું પરિવાર ગુજરાન ચલાવતો હતો ખેતરના કામથી. થોડા દિવસ વ્યતીત થયા અને થોડા દિવસ પછી મનમાં વિચાર આવ્યો કે મારે આના કરતાં વધારે કમાવું છે. મારું આટલાથી ગુજરાન ચાલશે નહીં, દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે, આટલી કમાણીથી મારું ઘર ચાલશે નહીં, એવો વિચાર કરે. પોતાની ધર્મપત્ની સુંદર, સુશીલવાન, સંસ્કારી અને બહુ ભોળી, બહુ સરળ પોતાની ધર્મપત્ની છે રૂક્ષ્મણી. રોજ પોતાનો પતિ ઘરે આવે અને આવે એટલે પાણીનો ગ્લાસ આપે, વીંઝણો નાખે અને એને આરામ મળે એવું કાર્ય કરે. ભાવથી રસોઈ બનાવે, ભોજન બનાવે, સારું સારું ખવડાવે અને પોતાના પતિને સારી રીતે સાચવે. એક દિવસ પોતાના પતિએ રૂક્ષ્મણીને કહ્યું કે રૂક્ષ્મણી, તું ઘર ચલાવી લઈશ ને, થોડા દિવસ માટે હું શહેરમાં જાઉં. તો કે શું કામ? તો કે સારો પૈસો કમાવા માટે, સારું સોનું કમાવા માટે. પણ સોનું કેવું હોય? મેં આજ સુધી જોયું નથી ક્યારે. તો કે પીળા કલરનું હોય ને બહુ મોંઘું હોય, એ સોનું કહેવાય. હું સોનું કમાવા માટે જાઉં છું, થોડા દિવસ પછી આપણે પાછા હું આવતો રહીશ અને આપણા ઘરનો અને આપણો જીવન બદલાઈ જશે. આપણું ઘર બદલાઈ જશે, આપણું જીવન બદલાઈ જશે. ખૂબ પૈસો, ખૂબ સોનું કમાઈને આવીશ. હું થોડા દિવસ માટે શહેરમાં જાઉં છું. આટલું કહી અને થોડા દિવસ પછી એ ખેડૂત માધવ છે એ ચાલ્યો ગયો. આ તરફ પોતાની ધર્મપત્ની રૂક્ષ્મણીને એટલી જ વાત ખબર છે કે સોનું હોય પીળું હોય અને મોંઘું હોય. એક દિવસ લાકડા વીણવા ગઈ છે ખેતરમાં અને ત્યાં આગળ એક પીળું પુષ્પ જોયું. આખું પીળું પુષ્પ છે. પીળું પુષ્પ જોઈને મનમાં વિચારે, પોતાના પતિને કહેલી વાત યાદ આવી, સોનું પીળું હોય, સોનું હોય ને મોંઘું હોય. એટલે પીળું પુષ્પ લાવી અને પોતાના ઘરે એક ઘડાની અંદર, માટીના ઘડાની અંદર મૂકી અને સાચવી રાખ્યું કે મારો પતિ આવશે ને ત્યારે હું બતાવીશ. મારો પતિ કદાચ આવશે તો થોડું ઘણું સોનું કમાઈને આવશે, પણ હું કેટલું બધું મોંઘું અહીંયા જે ગામડાની અંદર મળે છે એ સોનું હું એને બતાવીશ. એના કરતાં પણ વિશેષ આ મને લાગે છે, કારણ કે સુંદર આખું પીળું સુંદર પુષ્પ છે, એને સોનું ગણી અને ભોળી છે એટલા માટે એને સોનું ગણીને સાચવે છે. એ જ ગામની અંદર એક લુચ્ચો માણસ, જે કોઈની વસ્તુ ધન પડાવી લેવા વાળો કેશવ નામનો વ્યક્તિ રહેતો હતો. અને કેશવને મનમાં ખબર પડી, વિચાર આવ્યો કે મારે આ માધવની જમીન પડાવી લેવી છે. અને એટલામાં એને સમાચાર મળ્યા કે માધવ શહેરમાં કમાવા માટે ગયો છે, એની ધર્મપત્ની એકલી છે રૂક્ષ્મણી, એટલા માટે એ તો હોળી ભોળી છે, એ તો સરળ છે, એટલે હું જે કહીશ એ કરી લેશે. આવી વાત સમાચાર મળ્યા અને કેશવ પહોંચી ગયો રૂક્ષ્મણીના ઘરે. મીઠી મીઠી બે વાતો કરી, બેન બેન કરીને સાચવીને સારી સારી મીઠી મીઠી વખાણ કરીને વાતો કરી. અને એ જે રૂક્ષ્મણી હતી બહુ ભોળી હતી, એટલા માટે એને એ પુષ્પની વાત કરી કે મારા પતિ જે સોનું કમાવ્યું છે, મારી પાસે શ્રેષ્ઠ સોનું છે. ઘડો ખોલીને બતાવ્યો તો ખબર પડી. એ લુચ્ચા વ્યક્તિને ખૂબ હાસ્ય આવ્યું, પણ એની સામે હસ્યો નહીં. તો કહે કે આને સાચવવા માટે તારે કામ કરવું પડશે, કારણ કે આ જાદુઈ સોનું છે. આને સાચવવા માટે તારે શું કરવું પડશે? તો કે મોતી લાવવા પડશે પાણી ભરેલા, અને એમાં રાખીશ ને તો જ સચવાશે, નકર પછી એનું જાદુઈ મુક્ત થઈ જશે, જાદુ જતું રહેશે એનું. આવું કહી અને કહ્યું કે તારે કામ કરવું પડશે, તારે એક નાનો ટુકડો, જમીનનો ટુકડો છે, એ ટુકડાને તું મને આપી દે, હું તને કોથળો ભરી અને એ મોતી આપીશ, એમાં સાચવીશ તો તારે આખો જીવન મજૂરી કરવી નહીં પડે. હોળી ભોળી રૂક્ષ્મણી આ વાત સાંભળીને મનમાં વિચાર આવ્યો કે મારા પતિને હું સારું કંઈક આપું. ભાવના બહુ સારી હતી.